તો આજે આપણે અહીંયા આગ છે એ પ્રગટાવવાની છે, પણ એમાં આપણે કોઈ દિવાસળીની પેટી એટલે કે બાકસ અથવા તો લાઇટરનો ઉપયોગ કરવાનો નથી. માત્ર ને માત્ર અહીંયા મારી પાસે જે બે વસ્તુ છે એની મદદથી આપણે આગ છે એ સળગાવવાનો પ્રયત્ન કરીએ. આગ સળગે છે કે નથી સળગતી તમારે જોવાનું છે. આ છે એને બાષ્પ વાટકી કહેવાય, બરાબર છે. અહીંયા એક મારી પાસે બોટલ છે, એની અંદર ગ્લિસરીન રહેલું છે, અને આ બીજી બોટલ છે એની અંદર પાવડર ફોર્મની અંદર પોટેશિયમ પરમેંગનેટ રહેલું છે. હવે હું શું કરીશ, બેમાંથી એક વસ્તુ પહેલા આની અંદર નાખી દઈશ ને બીજી વસ્તુ પછી એની અંદર ઉમેરીશ. એટલે શું થશે તો કે આગ છે એ ઓટોમેટિક ઉત્પન્ન થશે, બરાબર છે. આમાં કોઈ તંત્ર મંત્ર છે નહીં, માત્ર ને માત્ર કેમિકલ છે એની વચ્ચે જે પ્રોસેસ થાય છે એને કારણે આગ શું છે ઓલવાય છે, સોરી આગ છે એ ઉત્પન્ન થાય છે, બરાબર છે. તો આપણે જોઈએ આ બોટલ છે એમાંથી હું થોડોક પોટેશિયમ પરમેંગનેટ છે એની આની અંદર નાખી દઉં છું. આ પાવડર છે નાખી દીધો, બરાબર. મેં હવે આ બોટલની અંદર ગ્લિસરીન છે એને આમાં ઉમેરું છું. હવે બંને વચ્ચે જેવું કેમિકલ રિએક્શન થશે એટલે જો હવે ધુવાળા નીકળવા માંડ્યા છે, થોડી વારમાં આગ પણ આપણને દેખાશે, જો બરાબર છે. તો આગ છે એ પ્રગટ થઈ. તો આમાં કાંઈ પણ તંત્ર મંત્ર નથી, માત્ર ને માત્ર કેમિકલ છે એના વચ્ચે પ્રોસેસ થાય છે એને કારણે આગ ઉત્પન્ન થાય છે, બરાબર.